જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે અહીંયા સિમ્પલ ટિક્કી બનાવી રહ્યા છે જે છે રો બનાનાની, અને આપણે એને ઇઝીલી જ્યારે તમારા ઘરે કીટી હોય ત્યારે બનાવી શકો છો. તો ચાલો આજે આપણે બનાવીએ બનાના ટિક્કી. તેની તૈયારી કરી લઈએ. સો અહીંયા આપણે ટિક્કી બનાવવા માટે બાફેલા કેળા લીધા છે, વાટેલા લીલા મરચાં, ફ્રેશ કોથમીર, અને હવે આપણે એની અંદર મસાલા એડ કરી દઈએ. તેની અંદર આપણે લાલ મરચું પાવડર લેશું, ગરમ મસાલો, જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સો આપણે આ બધું મિશ્રણ એકવાર મિક્સ કરી લઈએ. ગળપણ માટે આપણે અંદર સાકર એડ કરશું. થોડી ખટાશ માટે આપણે અંદર લીંબુનો રસ એડ કરી દઈશું. અને હવે આપણે એની અંદર આ ફ્રાય કરેલા બનાના પણ યુઝ કરી રહ્યા છે. સો જ્યારે બી આપણી આ ટિક્કી બનશે એની અંદર એક ક્રંચ આવશે. સો હવે આપણે એની અંદર બાઇન્ડિંગ માટે કોર્નફ્લાવર યુઝ કરી રહ્યા છે. સો આપણું આ જે ટિક્કીનું મિશ્રણ છે આપણે હાથથી એને પ્રોપર મિક્સ કરી લઈએ. હવે આપણે સ્મોલ સાઇઝની ટિક્કી બનાવશું. સો આ રીતે આપણે બધી જ ટિક્કી વાળી લીધી છે. સો અહીંયા આપણે મેંદાની સ્લરી બનાવી લીધી છે, અને અહીંયા મેં ઓટ્સ લીધા છે કોટ કરવા માટે. ટિક્કી તૈયાર થઈ રહી છે. બીજી બાજુ ઓઇલ પણ આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે. સો હવે આ ટિક્કીને આપણે આ રીતે સ્લરીમાં ડીપ કરશું ને ઓટ્સમાં આ રીતે એને કોટ કરી દઈશું. ઓઇલ બી ગરમ થઈ ગયું છે અને આપણી ટિક્કી પણ તૈયાર થઈ ગઈ છે. તો જલ્દીથી આપણે એને ફ્રાય કરી લઈએ. સો આપણી ટિક્કી અહીંયા ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. આપણે એને કાઢી લઈએ. સો આપણી બનાના ટિક્કીને પ્લેટમાં સર્વ કરી લઈએ. એની પર આપણે આ ફ્રાય બનાના ચિપ્સ પણ મૂકશું. સો આપણી આ બનાના ટિક્કી તૈયાર થઈ ગઈ છે. કીટી માટે આ એક ઇઝી રેસીપી છે. તો ઝટપટ આ રેસીપી ટ્રાય કરો અને અમને જણાવો કે આ રેસીપી કેવી લાગી. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.